ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ જિલ્લા ખાતે આવેલ એસપી કચેરી આગળ ધરણાનું આયોજન કરેલ હતું, જેને લઈને રાજકારણ ઘણું ગરમાયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે જિગ્નેશભાઈ મેવાણી જે છે એમને એક નિવેદન આપેલું હતું કે ભાઈ જે પણ ડ્રગ્સના કારોબાર છે, દારૂના અડ્ડા છે, દેહ વેપારના જે ધંધા ચાલે છે એ તમામ બંધ કરાવવા માટે એમને કોઈ ચોક્કસથી કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને નહીં, પરંતુ એમને એક સારા ઉદ્દેશથી, સારા માટે, પબ્લિકના, ગુજરાતની જાહેર જનતાના હિત માટે જે પ્રશ્ન ઉપાડ્યો, જેને લઈને સત્તા પક્ષે ખરેખર એમને એપ્રિશિએટ કરવાના હોય એની જગ્યાએ એક પોલીસને પોતાનો હાથો બનાવી જિગ્નેશભાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો। પટ્ટા ઉતારવાની જે વાત કરવામાં આવી છે, જેને લઈને પટ્ટા ઉતારવા એ તો એક ગુજરાતી કહેવત છે કે તમારા પટ્ટા ઉતારી દેવામાં આવશે। ધેટ મીન્સ કે તમને કોઈ પણ સજા કરવામાં આવશે, તમને કોઈ પણ એ કરવામાં આવશે, તમને ડિસમિસ કરવામાં આવશે, એ વાત છે। પણ નિષ્ક્રિય પોલીસ છે એના માટે છે। સજાગ પોલીસ છે એ તો પોલીસ સ્ટેશનની અંદર 40% જ માણસો સજાગ છે અને એ પોલીસનું કામ કરી રહ્યા છે। એ કહેવાનું છે કે જે એ લોકો કાર્ય કરી રહ્યા છે થોડી તપાસ કરે અને આજુબાજુના નરોડા વિસ્તારની અંદર ખાલી જાંચ કરવામાં આવશે ને તો ઠેર ઠેર છે ને દારૂના અને જુગારના જે બેફામ અડ્ડા ચાલી રહ્યા છે એ બંધ કરાવો। બરાબર। આની અંદર જિગ્નેશભાઈએ જે પટ્ટા ઉતારવાની વાત કરી છે એ માત્ર ને માત્ર ગુજરાત પોલીસની અંદર જે ભ્રષ્ટ અધિકારીઓ છે, બરાબર, જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકોના પટ્ટા ઉતારવાના છે। બાકી જે ઈમાનદાર પોલીસ અધિકારીઓ છે, ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે, રાત દિવસ જનતા માટે સેવા, સુરક્ષા અને શાંતિનો જે સૂત્ર છે એને સાર્થક કરે છે, એવા પોલીસ કર્મચારીઓને તો લાખ લાખ વંદન છે ને લાખ લાખ સેલ્યુટ છે।